સાબરકાંઠાના હિંમતનગરમાં ગૌ તસ્કરોના ત્રાસ મુદ્દે હવે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી રજૂઆત। પશુપાલકના વાડામાંથી ગાયો ઉઠાવી ભાગેલા તસ્કરોએ ફાયરિંગ કર્યાનો બજરંગ દળે આરોપ લગાવ્યો। પશુપાલકના વાડામાંથી તસ્કરો પશુ ઉઠાવીને ભાગતા હતા। આ જ સમયે ખેડ તસિયા રોડ પર ગૌ તસ્કરોનો પીછો કરતા 2 રાઉન્ડ ફાયરિંગ કર્યાની પણ રજૂઆત કરી। આ મુદ્દે કાંપોઈ પોલીસને અરજી આપવામાં આવી, તેમ છતાં ફરિયાદ નહીં નોંધતા એસપીને રજૂઆત કરી અને તપાસ હાથ ધરવા માંગ કરાઈ। છેલ્લા 3 મહિનાથી હિંમતનગરના અલગ અલગ વિસ્તારોમાં ગૌ તસ્કરી થઈ રહી છે। મોડાસાથી આવીને ગાડીઓ જાહેર રસ્તા ઉપરથી ગાય માતાને ગાડીમાં ઉઠાવીને જઈ રહી છે। એનું બજરંગ દળ તથા ગૌરક્ષકો દ્વારા 3 મહિનાથી નિરીક્ષણ કરી દેવામાં આવે છે અને 1-2 વાર એમને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે ગાડીઓએ કાર્યકર્તાના ઉપર બાઇકો ઉપર ગાડી નાખી અને 2 દિવસ આ ગઈકાલ રાતે एक गाड़ी इनोवा जीजे 23 नंबरनी कई नंबर प्लेट थी। ये गाड़ी में राते 1 वागे समथिंग हिम्मतनगरना मावीनगर अपने खेड तसिया रोड पर एक गाय उठाववामां आवी। एनी माहिती गौरक्षकोने मळता गौरक्षकोए एमनो पीछो करता आ गाड़ी खेड तसिया रहीने चादरणी थईने सीधी एना पीछो करता चादरणी जोड़े गौरक्षको पर फायरिंग करवामां आवी। एना अनुसंधान में આપણે એસપી સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે।